ગુજરાતમાં જીવલેણ રોગે દસ્તક દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ધોળકા તાલુકાના પીસાવાડા ગામમાં ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર એટલે કે CCHF નામના ગંભીર વાયરલ રોગનો પ્રથમ કેસ નોંધાયો છે, જેના કારણે ગામમાં ભયનો માહોલ ફેલાયો છે। આ રોગના કારણે 50 વર્ષીય પશુપાલક રાઘુભાઈ કડવાભાઈ ભરવાડનું દુઃખદ અવસાન થયું છે। આ કેસ સામે આવતા જ જિલ્લા આરોગ્ય વિભાગ અને તાલુકાની ટીમે તાત્કાલિક સાવચેતીના પગલાં લીધા હતા। જણાવી દઈએ કે આરોગ્ય વિભાગની 5 ટીમોએ ગામના 168 ઘરોની મુલાકાત લઈ 900 લોકોની આરોગ્ય તપાસણી કરી હતી। ચેપગ્રસ્ત વિસ્તાર અને આસપાસના 36 ઘરોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો, તેમજ 22 પશુવાડામાં સ્વચ્છતાના પગલાં લેવાયા અને દવાનો છંટકાવ કરાયો હતો। જણાવી દઈએ કે CCHF એક ગંભીર વાયરલ રોગ છે, જે ઈતરડીના કરડવાથી અથવા તો ચેપગ્રસ્ત પશુના લોહી કે માંસના સંપર્કથી ફેલાય છે। આ રોગ ખાસ કરીને ગાય, ભેંસ, ઘેટા અને બકરા જેવા પશુઓમાં વધુ જોવા મળે છે। જ્યારે ચેપગ્રસ્ત પશુને ઈતરડી કરડે છે અને તે જ ઈતરડી માણસને કરડે છે, ત્યારે આ રોગ મનુષ્યમાં ફેલાય છે। CCHF એટલે ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર કહે છે એને। આ વાયરસથી થતો એક રોગ છે અને આ રોગ પીસાવાડા ગામમાં જોવા મળેલ અને પીસાવાડા ગામની અંદર એક જે પશુપાલક હતા એમને પોઝિટિવ CCHFનો કેસ મળતા તારીખ 13મી તારીખથી 13 ઓગસ્ટના રોજ પશુપાલન વિભાગની ટીમ પીસાવાડા ગામે કાર્યરત થયેલ છે અને અત્યારે સતત લગભગ આ 10 દિવસથી આપણી ટીમ 24/7 કામગીરી કરી રહી છે। અને બેઝિક જે બાબતો જે આની અંદર ક્રિમિયન કોંગો ફીવરની અંદર જોઈએ તો એ વાયરસથી થતો રોગ છે અને એમાં પશુઓ મુખ્યત્વે વાહક તરીકે કામ કરતા હોય છે અને એની અંદર જે એમાં ઈતરડી પશુઓ ઉપર હોય એ ઈતરડી આ રોગને ફેલાવવામાં ઘણો અગત્યનો રોલ એનો હોય છે। અને ઈતરડી જ્યારે પશુને કરડે ત્યારે મુખ્યત્વે જે પશુની પર ચોંટેલી ઈતરડી મનુષ્યને જ્યારે કરડે ત્યારે આ રોગ મનુષ્યમાં જોવા મળતો હોય છે। પશુઓમાં CCHFના કોઈ લક્ષણો જોવા નથી મળતા, મુખ્યત્વે જે મનુષ્યની અંદર જ આના ચિહ્નો જોવા મળે છે। એટલે ખાસ મહત્ત્વની બાબત એ છે કે આનો ઇમ્પોર્ટન્સ જીનોટિક ઇમ્પોર્ટન્સ છે કે આ રોગ પશુમાંથી મનુષ્યમાં જે ફેલાય છે। તો આ બાબતે અમારું પશુપાલન વિભાગની મુખ્ય કામગીરી ઈતરડીને અટકાવવાની છે। જે ઈતરડી જે છે જે પશુઓ ઉપર એનો અટકાવ કરી અને જે આ રોગ ફેલાય છે એના અટકાવવા માટેની મહત્ત્વની કામગીરી અમારા દ્વારા કરવામાં આવે છે।